જય ગજાનંદ, જય માતાજી। જીવનની અનેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન આ 26 જાન્યુઆરીના દિવસે તમને મળવાનું છે। તો 26મી જાન્યુઆરીના દિવસે કળિયુગના પ્રત્યક્ષ કોઈ દેવી હોય તો એમાં ભગવતી કુળદેવી છે। જો તમે તમારા કુળદેવીની કૃપાને પ્રાપ્ત કરવા માંગતા હોય તો 26 જાન્યુઆરીના દિવસે આ ઉપાય જરૂરથી કરી લેજો। અત્યારે આ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે। ગુપ્ત નવરાત્રીની અષ્ટમી અને તે દિવસે ખોડિયાર માની જન્મ જયંતિ પણ છે। માં આદ્ય શક્તિનું કોઈ પણ સ્વરૂપ તમારા કુળની અંદર પૂજાતું હોય તો એ કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ એક મંત્રને 108 વખત બોલવાનો છે। તમારા જીવનમાં રહેલી દરેક બાધાઓમાંથી માં કુળદેવી તમને મુક્ત કરશે। સવારના સમયે સ્નાન ધ્યાન કરી પવિત્ર થઈ કુળદેવી માતાજીના ફોટા કે મૂર્તિની સામે બેસી માતાજીને કંકુનું તિલક કરી ફૂલમાળા અર્પણ કરીને આ મંત્રની એક માળા જરૂરથી કરજો। કયો છે મંત્ર? સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્ય મત પ્રસાદેન ભવિષ્યતિ સંશય। આ મંત્ર અષ્ટમીના દિવસે તમે 108 વખત બોલી જાજો। તમારા ધાર્યા કામ તમારા કુળદેવી જ પૂરા કરશે। જય ગજાનન, જય માતાજી।